વડગામ તાલુકાના આજરોજ અંધારિયા ગામમાં આવેલા શ્રાવણ મહિના નિમિત્તે ગોગ મહારાજના દર્શન કર્યા અને બહુ જૂના અને જાણીતા ગોગા મહારાજ, જેનું નામ લેવાથી તમે ગમે એટલા કિલોમીટર હોય તમારું કામ થાય એવા દેવગઢ મુકામી જાગીદાર સમાજના કુશવા ડાભી સમાજના એ ગોગા મહારાજ અને સરપંચ શ્રી, અમારા નવયુવાન સરપંચ ડાભી હાલુભા ડાભી તેમજ ભક્તિ સંપ્રદાયના આચાર્યની જે એને પદવી મળવાની ટૂંક સમયમાં જગુભા મહારાજ તેમજ લવરાજ મહારાજ, જેને અમારા કુશવા ડાભી અંધારિયા ગામના અને અમારા કૃષિના ઋષિ એવા ખેડૂત રાકુભા બાપુ, જે પોતે વેબસાઇટ ટ્રાવેલિંગનો કરતો પણ અત્યારે ખેડૂત ખેતી પકડી છે, અને આજે ભાજપના મંત્રી શ્રી ભોપાલસિંહ અંધારિયા જય ગોગા મહારાજ નાગપાંચમના દિવસે ગોગા મહારાજના દર્શન કરીને હર્ષની લાગણી અનુભવી હતી. આજ રોજ અંધારિયા ગામના ખેડે એવા દેવગઢ, જે અંધારિયા ગામના જ અમારા જે દાસજીયા ગોગ મહારાજ, જે જૂના બહુ પુરાણા અને લોકોનો જે ગમે ત્યારે યાદ કરો અને ગોગો મારો ઊભો થઈને કામ કરે એવા દાસજીયા ગોગ મહારાજે અમારા અંધારિયા ગામના સરપંચ હાલુભા, એમાં જ અમારે જગુભા મહારાજ, જે સનાતન ધર્મના અમારા ભક્તિ લાઈનના એક હવે આચાર્યને પદવી મળે એવા, અને એવા જ અમારા લવરાજ મહારાજ એટલે પોતે જાગીદાર અમારા કુશવા ડાભી છે, પણ અમે મહારાજનું અને કૃષિના ઋષિ એવા ઓર્ગેનિક ખેતી કરનાર અમારા રાકુભા, જે ટમાટાની મરચાની બહુ ખેતી કરી રહ્યા છે. અને હું આજે બસ કે આજે ગોગા મહારાજના દર્શન કરી આજે નાગપંચમ હોવાથી આજે અમારા જાગીદાર ભાઈઓના દર્શન થયા, અને એવા જ અમારે એક જે ગુરુ ગોગા મહારાજના ભક્ત એવા કરશનભા મહારાજ સેવા, જે સેવા કરી રહ્યા છે, તેમજ દેવગઢ તેમજ અંધારિયા ગામના આગેવાનો આજે નાગપંચમના દાસજીયા મહારાજના દર્શન કર્યા. એ બદલ અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. અને આ ગોગા મહારાજ અંધારિયાને તેમજ અમારા તમામે 18 વર્ણને હમણાં જાગીદાર સમાજ સદબુદ્ધિ આપે અને ફૂલ્યું ફાલ્યું રહે એવી અભ્યર્થના છે. હું ડાભી ભોપાલસિંહ નાથુસિંહ અંધારિયા, ઉત્તર ગુજરાત સંયોજક, ક્ષત્રિય સમાજ અને ભાજપના મહામંત્રી. જય માતાજી, ભારત માતા કી જય.